નમસ્કાર, હું વિજય પથ એક સરસ મજાની વાત તમને જણાવવા જઈ રહ્યો છું. કોઈ ગેજેટ હોય અને ગેજેટ વ્યવસ્થિત રીતે ઓપરેટ ના થતું હોય, તો આપણે એને રીસેટ કરીએ છીએ. રીસેટ કર્યા પછી એ એકદમ સ્મૂથ, કોઈ પણ જાતના ગ્લિચીસ વગર ઓપરેટ થાય છે. હવે સ્વામી વિવેકાનંદે આપણને એવું કહ્યું હતું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. હવે ઉઠવાની કોઈ પર્ટિક્યુલર સમય નથી, જાગવાનો કોઈ કહેવાય ને કે જાગવાની કોઈ ઉંમર નથી. મનુષ્ય જીવનમાં તમને ગમે ત્યારે એવું લાગે કે મારે મારું પોતાનું રીસેટ બટન કુદરતે આપ્યું છે, એ આપણું મન છે. અને મનને જ્યારે પણ તમારે રીસેટ કરવું હોય ત્યારે તમે રીસેટ મારી શકો છો અને એક નવું જીવન, એક નવી શરૂઆત તમે કરી શકો છો. માટે આ બાબતે થોડું ધ્યાન આપવા જેવું છે. આગળનું બધું ભૂલીને કંઈક નવું કરવું હોય તો ફરીથી ગમે તે ઉંમરે, ગમે તે સમયે તમારા મનથી એ રીસેટ બટન દબાવીને કંઈક નવું કામ કરવાની શરૂઆત કરજો. જય હિન્દ, જય ભારત.